નમસ્કાર મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે એપ્લિકેશન નંબર 2 નષ્ટ સમીકરણની મદદથી બિન પ્રમાણિત સ્થિતિમાં કોઈપણ કોષનું પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય એના માટેના જરૂરી એક્ઝામ્પલો જોયા હતા. કેટલાક તમને 100 પ્રયત્ન પણ એક્ઝામ્પલ આપ્યા હતા અને એ 100 પ્રયત્ન જે એક્ઝામ્પલો જે ચોપડીમાંથી આપ્યા હતા એ કદાચ તમે પ્રયત્ન કર્યો બી હશે અને એની કેલ્ક્યુલેશનમાં તમે જવાબ સુધી પહોંચી શક્યા હશો. જો કદાચ કોઈ એક્ઝામ્પલનો જવાબ જો સેટ ન થતો તો કોમેન્ટ બોક્સમાં મેં તમને પહેલા બી કહ્યું છે કે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરજો, તમને એનો જરૂર રિપ્લાય મળશે. આજનો જે નવો જે પોર્શન છે એમાં એપ્લિકેશન નંબર 3 છે. બિન પ્રમાણિત સ્થિતિમાં સાંદ્રતા કોષના પોટેન્શિયલની ગણતરી કેવી રીતે કરી શકાય. પહેલી એપ્લિકેશન હતી બિન પ્રમાણિત સ્થિતિમાં અર્ધ કોષના પોટેન્શિયલની ગણતરી. બીજું હતું બિન પ્રમાણિત સ્થિતિમાં વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે સંપૂર્ણ કોષની ગણતરી ના કોષ પોટેન્શિયલની ગણતરી. અને ત્રીજો આજે જે પોર્શન છે બિન પ્રમાણિત સ્થિતિમાં સાંદ્રતા કોષના પોટેન્શિયલની ગણતરી જોઈએ. પ્રશ્ન એ છે કે સાંદ્રતા કોષ કોને કહેવાય. સાંદ્રતા કોષ એટલે શું? તો આના માટે એક જરૂરી એક આકૃતિમાં દર્શાવેલી છે કે બંને બાજુ ઝિંક વિદ્યુત ધ્રુવ છે, ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલા છે અને બંનેની સાંદ્રતા આપેલી છે. તો એની વ્યાખ્યા આવી છે કે એક જ ધાતુના ધ્રુવોને તેના આયનની અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં જે ડુબાડવામાં આવે તો ત્યાં બનતું જે કોષ છે જેને સાંદ્રતા કોષ કહેવાય છે. સાંદ્રતા કોષને કોન્સન્ટ્રેશન સેલ તરીકે ઇંગ્લિશમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ફરીથી, એક જ ધાતુના ધ્રુવો એને આયનની અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં જ્યારે ડુબાડવામાં આવે તો ત્યારે બનતો જે કોષ છે જેને સાંદ્રતા કોષ કહેવાય. તો હવેથી તમારે ધ્યાન રાખવાનું એ છે કે જો વિદ્યુત રાસાયણિક કોષમાં બંને બાજુ વિદ્યુત ધ્રુવો એક સમાન હોય તો એ કોષ સાંદ્રતા કોષ તરીકે ઓળખાય છે. અને સાંદ્રતા કોષ માટેના પોટેન્શિયલની ગણતરી કઈ રીતે કરી શકાય તો એ જરા આજે આપણે જોઈએ છીએ. વ્યાખ્યા જોઈએ. એક જ ધાતુના ધ્રુવોને તેના આયનની અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે તો બનતા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો પહેલા તો વ્યાખ્યા એ જોઈ કે એક જ બંને બાજુ એક સરખા વિદ્યુત ધ્રુવો છે, એના આયનની સાંદ્રતા અલગ અલગ હોય તો આખો આ જે કોષ છે જેને સાંદ્રતા કોષ કહેવાય છે. હવે આપણને આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો હોય. કેટલીક વખત તમને પરીક્ષામાં એવું પણ કરે કે આ ટાઈપની વિદ્યુત રાસાયણિક કોષનું એક ચિત્ર આપ્યું હોય, પિક્ચર આપ્યું હોય, એના પરથી તમારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું અને તેના કોષના પોટેન્શિયલની ગણતરી કરવાનું. તો સૌથી પહેલા એનું રિપ્રેઝન્ટેશન કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. ઝિંક Zn2+ જેની સાંદ્રતા છે આપણી જોડે 0.2 મોલર. તો સાંદ્રતા 0.2 મોલર ક્ષાર સેતુ Zn2+ એની સાંદ્રતા 2 મોલર ઝિંક. તો આ રીતે આપણી જોડે એક સંપૂર્ણ કોષ આપેલો છે. હવે આ કોષની મદદથી આપણે કોષનો પોટેન્શિયલ શોધવો છે. તો સેમ સ્ટેપ છે જે આપણે જોઈ ગયા હતા. તો પહેલું સ્ટેપ છે કોષ પ્રક્રિયા. એનોડ ઝિંક gives Zn2+ +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઝિંક આયન 2 મોલર +2 ઇલેક્ટ્રોન, it gives ઝિંક. બંનેનું કોમ્બિનેશન કરીએ. कोष प्रक्रिया 2 इलेक्ट्रॉन रिजेक्ट થઈ જશે
जिंक પણ બંને બાજુ દૂર થઈ જશે તો રહેશે Zn2 પ્લસ આયન it gives Zn2 plus 0.2 મોલ. સાંદ્રતા કોષની બીજી લાક્ષણિકતા છે કે આ કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે સાંદ્ર દ્રાવણના આયનો હંમેશા મંદ દ્રાવણના આયનો તરફ ગતિ કરે છે. તો હંમેશા આયનો હંમેશા સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ જાય અને એટલા માટે આપણે અહીંયા ડેનિયલ કોષની અંદર આપણે એવું બોલી ચૂક્યા હતા કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય પરંતુ આયન છે એ હંમેશા કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. એ સાંદ્ર દ્રાવણથી હંમેશા મંદ દ્રાવણના આયન તરફ જ હંમેશા આયનની ગતિ હોય છે. નંબર 2 એની પહેલા વાક્ય પણ લખી રાખીએ આ કોષ કાર્યરત હોય ત્યારે સાંદ્ર દ્રાવણના આયનો હંમેશા મંદ દ્રાવણના આયનો તરફ ગતિ કરે છે સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ. નંબર 2 E નોટ સેલની ગણતરી. E નોટ સેલ equal to E નોટ red cathode minus E નોટ red anode. અહીં કેથોડ તરીકે પણ ઝિંક Zn+2 છે, એનોડ તરીકે પણ Zn/Zn2+ છે. બંનેની કિંમતો મૂકીશું. E નોટ Zn2+/Zn minus E નોટ Zn2+/Zn. આ બંનેની વેલ્યુ મૂકીશું, બંનેની વેલ્યુ સરખી જ હશે -0.76 વોલ્ટ. ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની જે વેલ્યુ છે -0.76 વોલ્ટ છે તો ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ અને -0.76 તો ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું જે પહેલું સ્ટેપ હતું તમને સાંદ્રતા કોષ આજે તમે શીખી રહ્યા છો એટલા માટે મેં કેલ્ક્યુલેશન કરી છે. પરંતુ તમને જો ખબર પડી જાય કે બંને બાજુ એક સરખા વિદ્યુત ધ્રુવો છે, તેના આયન છે એક સરખા અને તેની સાંદ્રતાઓ અલગ અલગ છે માટે આ કોષ સાંદ્રતા કોષ કહેવાય છે. અને જો ડાયરેક્ટ ખબર પડી જાય તો તમારે આ કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. સીધે વાક્ય લખવાનું છે કે આપેલ કોષ સાંદ્રતા કોષ હોવાથી E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ ડાયરેક્ટ લખી દેવાનું છે. પછી આ કેલ્ક્યુલેશનની જરૂરિયાત રહેતી નથી. નંબર 3 E સેલની ગણતરી. નષ્ટ સમીકરણ છે, ઇક્વેશન છે E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ minus 0.059 divided by n log base 10. ઝિંક આયનની સાંદ્રતા ડિવાઇડ બાય ઝિંક આયનની સાંદ્રતા. ઘણા મેથેમેટિશિયન હશે તો અહીંયા Zn2 પ્લસ આયન લખશે, નીચે Zn2 પ્લસ આયન લખશે અને પછી ઉપર નીચેથી આ બંને ઉડાડી દેશે. મેથ્સમાં ઉડાડવાની ટેવ વધારે હોય એટલે આ ઉડાડી દેશે અને log 1 કરી દેશે અને log 1 0 0 અને આની વેલ્યુ 0. E cell is equal to 0. Everything it become 0. તો યાદ રાખવાનું છે જ્યારે બંને આયન એક સમાન આપેલા હોય તો સીધે સીધું ડાયરેક્ટ આયન નહીં લખતા તેની સાંદ્રતા લખવાની છે. તો એ સાંદ્રતા લખીએ તો અહીંયા સાંદ્રતા છે 0.2 મોલર. નિપજ બાજુની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક બાજુની સાંદ્રતા 2. તો આ રીતે તમારે રિપ્રેઝન્ટેશન કરવાનું છે અને ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ 0 છે -0.059. હવે આ જે સમીકરણ મેં તમને પહેલા બી કહ્યું કેટલા ઇલેક્ટ્રોન ઉડાડે આપણે 2 ઇલેક્ટ્રોન તમે લખી શકો અહીંયા n = 2 અને એ n ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ log 10⁻⁻1 થઈ જશે. એટલે આ 2/10 મલ્ટીપ્લાય 2 2 કેન્સલ થઈ ગયા અને નીચે 10 છે એ ઉપર જશે 10⁻⁻1 log 10⁻⁻1 ની વેલ્યુ -1 થઈ જશે. આની જે વેલ્યુ જે છે અહીંયા ફરીથી સમજો 0.2 એટલે 2/10 અને ડિવાઇડ 2 આ 2 2 કેન્સલ થઈ ગયા 10⁻⁻1 અને 10⁻⁻1 ની વેલ્યુ -1 છે તો 0.059 ડિવાઇડ બાય 2 આની વેલ્યુ -1 તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 0.0295 વોલ્ટ. તો આ એનો આન્સર છે. તો
તો બિન પ્રમાણિત સ્થિતિમાં જ્યારે સાંદ્રતા કોષનું પોટેન્શિયલ શોધવું હોય તેની થિયરી પણ શીખ્યા, જોડે જોડે આપણે એક એક્ઝામ્પલ બી કેલ્ક્યુલેટ કરી લીધું. તો થિયરીમાં આપણે એટલું શીખ્યા કે સાંદ્રતા કોષ એટલે શું? તો એક જ ધાતુના ધ્રુવોને તેના આયનની અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં જ્યારે ડુબાડવામાં આવે તો બનતા કોષને સાંદ્રતા કોષ કહેવાય છે. અને સાંદ્રતા કોષ જ્યારે કાર્યરત હોય, જ્યારે વર્કિંગમાં હોય, જ્યારે એ ઓપરેટિંગ પોઝિશનમાં હોય તો હંમેશા સાંદ્ર દ્રાવણથી આયનો હંમેશા મંદ દ્રાવણના આયનો તરફ ગતિ કરે છે. અને આ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થાય છે ને E cell is equal to 0.0295 વોલ્ટ મળે છે. તો આ એપ્લિકેશન નંબર 3 જો એક બિન પ્રમાણિત સાંદ્રતા કોષના પોટેન્શિયલની ગણતરી કરી શકાય. એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે. આ ટાઈપનો એક એક્ઝામ્પલ બી આપણે અહીંયા નીટમાં પૂછાયેલો છે. નીટ 2019 માં એટલે કે લેટેસ્ટ લાસ્ટ યર જ પૂછાઈ ગયેલો છે. સંતુલન અચળાંક કઈ રીતે શોધી શકશે, એનું વેલ્યુ કેટલી આવે છે, ત્યારે એ પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે જો ત્રણ એક્ઝામ્પલ આજે એક્સ્ટ્રા બીજા કરવાના છે જે પૂછાયેલા છે અત્યાર સુધીના સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. જો 298 કેલ્વિન તાપમાને કોષમાં ભાગ લેતા એ સંતુલન અચળાંક છે. સંતુલન અચળાંકના એક્ઝામ્પલ બી આપણે જોવાના છે. સાંદ્રતા કોષનું આપણને આપ્યું નથી પણ સંતુલન અચળાંક આપણે જોઈએ જ છીએ અત્યારે, તો એ જ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરવાના છે. જોઈએ. ચલો એપ્લિકેશન નંબર 4. બિન પ્રમાણિત સ્થિતિમાં સંતુલન અચળાંકની ગણતરી. કેવી રીતે કરી શકાય? હું તમને પહેલા એક ઇક્વેશન તમને બતાવું. એનું થોડું બેઝિક કેલ્ક્યુલેશન જોઈએ કે 11મા ધોરણમાં આપણે એવું બોલી ચૂક્યા છીએ કે ડેલ્ટા G જો ગ્રેટર ધેન 0 થશે તો એનો અર્થ એમ થયો કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. એટલે કે સપોઝ A to B આ ટાઈપનું કોઈ રિએક્શન હોય તો જો ડેલ્ટા G લેસ ધેન 0 હશે તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે, એટલે કે A માંથી B બનશે, નિપજ B બનશે. પરંતુ જો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 થશે તો પુરોગામી પ્રક્રિયા આપમેળે નહીં થાય પણ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. અને ડેલ્ટા G 0 હશે તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે. અગિયારમા ધોરણમાં આ ત્રણેય આપણે પ્રક્રિયાની સ્વયંભૂત મુક્ત ઉર્જા વિધેયના આધારે અને 12મા ધોરણમાં હમણાં વર્તમાન આ ચેપ્ટરમાં જ બે ત્રણ લેક્ચર પહેલા જ આપણે આના ઉપર પણ ફોકસ કરેલું છે. ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા G લેસ ધેન 0 પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા G ગ્રેટર ધેન 0 પુરોગામી પ્રક્રિયા આપમેળે થતી નથી પરંતુ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. અને ડેલ્ટા G 0 હશે તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એવું આપણે કહી શકીએ. હવે ડેલ્ટા G 0 હોય તો ડેલ્ટા G અને કોષનું પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા G -NF E cell. और जो डेल्टा G 0 મૂકીએ तो is equal to minus NF E cell. So therefore E cell is equal to 0. तो संतुलन અચળાંકનો જે પહેલો શબ્દ છે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન. સંતુલન એટલે શું? કે જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે કોષનું પોટેન્શિયલ કેટલું? તો જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં હોય ડેલ્ટા G 0 હોય તો E cell 0 થાય. આ પહેલી કન્ડિશન આવી.
અને બીજી કન્ડિશન છે, કોઈ પણ કોષ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય તો પ્રક્રિયકોમાંથી નિપજો ન બને, નિપજોમાંથી પ્રક્રિયકો ન બને, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા બંનેની સાંદ્રતા અચળ રહેશે. તો આપણે આવું પણ લખી શકીશું કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર અચળ ભાગ્યા અચળ ઇઝ ઇક્વલ ટુ નવો અચળાંક, અને એ સંતુલન અચળાંક Kc તરીકે પણ લઈ શકીએ. તો ક્યારે પણ સંતુલન અચળાંકની જ્યારે ગણતરી આપણને જ્યારે પૂછે તો આ બે કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની છે કે E cell is equal to 0 અને નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા is equal to Kc. ફરીથી કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે મુક્ત ઊર્જા વિધેયના આધારે એની સ્વયંભૂતાના આધારે ચકાસવો તો ડેલ્ટા G લેસ ધેન 0 થાય તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે, ડેલ્ટા G ગ્રેટર ધેન 0 થશે તો પુરોગામી પ્રક્રિયા આપમેળે નહીં થાય પરંતુ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે, અને ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે. અને આપણે સંતુલન અચળાંક શોધીએ છીએ તો ધેટ મીન્સ કે સંતુલન સ્થિતિનો જ વિચાર કરવાનો છે. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0 હોય તો E cell ઇઝ ઇક્વલ ટુ પણ 0 થાય છે. અને બીજું છે કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ Kc. આ બે કન્ડિશનનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલો જોઈએ. જે નીટમાં પૂછાયેલું જે એક્ઝામ્પલ છે 298 કેલ્વિન તાપમાને કોષમાં ભાગ લેતો એક ઇલેક્ટ્રોન, અહીંયા સ્પષ્ટ કરી દીધું છે એક ઇલેક્ટ્રોન, એના માટે જ આ કેલ્ક્યુલેશન કરવાની છે. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.59 વોલ્ટ છે તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો જોઈએ. જો એક ઇલેક્ટ્રોન માટે એટલે કે n ની વેલ્યુ તો 1 આપી દીધી છે આપણને, બીજું E નોટ સેલ પણ આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 0.59 વોલ્ટ, અને કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધવું છે. હવે આ જ્યારે કિંમતોને જ્યારે આ કિંમતને આપણે જ્યારે નષ્ટ સમીકરણમાં મૂકીએ તો વધારે સાદુરૂપ સુધી પણ આપણે પહોંચવાના છીએ. આમાં કોઈ પ્રક્રિયા આપણને આપી નથી, જનરલ રિએક્શન આપી છે કે કોઈ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. ધારો કે Ag છે તો Ag માં પણ એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. તો એ કોઈ પણ એક પ્રક્રિયા છે કે જેમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે અને તેનો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ 0.59 વોલ્ટ છે. એટલે પહેલું અને બીજું સ્ટેપ બંને સ્ટેપ આપી દીધા છે આપણને. કોષ પ્રક્રિયા એનો પછી n શોધતા તો અહીંયા આપણને n ડાયરેક્ટ આપી છે. બીજું E નોટ સેલ ની ગણતરી તો ડાયરેક્ટ શોધી નાખી આપેલું જ છે. હવે એના પછી ત્રીજું સ્ટેપ છે કે 2.30 થી RT/F is equal to 0.059 વોલ્ટ છે તો કોષનો સંતુલન અચળાંક શોધો જોઈએ. Kc ની ગણતરી કરીએ તો નષ્ટ એક સમીકરણ, નષ્ટ ઇક્વેશન E cell is equal to E naught cell minus 2.303 RT over Na log base 10 concentration P divide concentration R. આ સમીકરણમાં આ બંને કિંમતો આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ પહેલા. તો E cell બરાબર 0 મૂકીએ તો 0 is equal to E naught cell minus અહીંયા આપણને એ પણ આપ્યું છે કે 2.30 થી RT/F is equal to 0.059 અને એ પહેલા જનરલ લખીએ પછી આપણે એમાં જઈશું તો બી ચાલશે. તો 2.303 RT over Na log base 10 Kc નિપજો P ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા R ની સાંદ્રતા. જો આ માઈનસ ને આપણે બીજી બાજુ લઈ લઈએ તો E naught cell is equal to 2.303 RT over Na log Kc base 10. log Kc ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો therefore log Kc બરાબર log Kc બરાબર NF E naught cell upon 2.303 RT. આ એક જનરલ ઇક્વેશન, એક એવું ઇક્વેશન આપણે મેળવ્યું કે જેમાં કોઈ પણ તાપમાન આપેલું હોય એના માટે આ સમીકરણ લાગુ પડે છે, પરંતુ જો આપણને 298 કેલ્વિન તાપમાન આપેલું હોય તો એવા સંજોગોની અંદર આપણી જોડે એનું વેલ્યુ પણ નથી કે 2.31 થી RT/F બરાબર 0.059 એ તેનું 298 કેલ્વિન તાપમાને એની વેલ્યુ બતાવે છે. તો log Kc is equal to
0 cell divide 0.059 આ ઇક્વેશન થઈ ગયું 2.303 RT upon F બરાબર 0.059 મૂકે છે અને ત્યારબાદ સીધી કિંમત જ મૂકી દેવાની છે એની વેલ્યુ 1 છે મલ્ટીપ્લાય E નોટ સેલ 0.59 upon 0.059 તો ઇઝ ઇક્વલ ટુ આની જો કેલ્ક્યુલેશન કરીશું આપણે તો ઇઝ ઇક્વલ ટુ 10 થશે તો 59 ડિવાઇડ બાય 100 59 ડિવાઇડ બાય 1000 100 ઉડી ગયા નીચેનો 10 ઉપર જશે તો ઇઝ ઇક્વલ ટુ 10 થઈ જશે તો log kc બરાબર 10 તો ધેરફોર બંને બાજુ એન્ટીલોગ લઈએ તો kc ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ 10 ઇઝ ઇક્વલ ટુ 1 into 10⁻10 તો આ જે ઓપ્શન આપેલા હતા 10:30 10:2 10:5 અને 10:10 તેમાં આપણું ડી ઓપ્શન એનો સ્વીકૃત આન્સર હતો ડી તો આ રીતે આખો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકાય તો મિત્રો અત્યારે આજે આપણે લેક્ચરમાં જે શીખી ગયા એમાં આપણે બે પોઈન્ટ બહુ મહત્વના ફોકસ કર્યા કે જ્યારે કોઈ પણ કોષ સાંદ્રતા કોષ હોય તો હંમેશા સાંદ્રતા કોષ માટે તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 પણ જ્યારે સંતુલન અચળાંકની ગણતરી કરવાની હોય તો ત્યારે E સેલ ઇઝ ઇક્વલ ટુ 0 અને જે સાંદ્રતાનું ભાગફળ છે એટલે કે સાંદ્રતા P ભાગ્યા સાંદ્રતા R ઇઝ ઇક્વલ ટુ Kc આ બે પોઈન્ટ આપણે સંતુલન અચળાંકની ગણતરી માટે યાદ રાખવાના છે અને એક પોઈન્ટ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 એ સાંદ્રતા કોષ આપેલો હોય તો ત્યારે એ કેલ્ક્યુલેશન માટે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ આપણે શીખી ગયા ત્યારબાદ નીટમાં જ પૂછાયેલો એક બીજો એક્ઝામ્પલ છે Example number 1. 2Fe3 plus 2i minus 8 plus i2 આના માટે 298 કેલ્વિન તાપમાને E નોટ સેલ ની વેલ્યુ આપણને ડાયરેક્ટલી આપેલી છે 0.24 વોલ્ટ તો ડેલ્ટા G નોટ ની કિંમત કેટલી તો જે સમીકરણ આપેલું છે કે 2 મોલ Fe3 plus 2 mol I minus 2 mol Fe2 plus I2 અહીંયા ઓક્સિડેશન આપણો ફેરફાર શોધીશું તો અહીંયા +6 છે અહીંયા +4 તો એનો અર્થ એમ થયો કે બેનો ડિફરન્સ છે અહીંયા પણ બેનો ડિફરન્સ છે બંને બાજુનો ડિફરન્સ ચેક કરીશું તો ડિફરન્સ ચેક કરતા પણ માલુમ પડે છે કે અહીંયા બેનો ડિફરન્સ છે અહીંયા પણ બેનો ડિફરન્સ છે તો એનો અર્થ એમ થયો કે n ની જે કિંમત છે એ 2 છે એટલું જ નહીં આપણને E નોટ સેલ પણ આપી દીધેલો છે E નોટ સેલ 0.24 વોલ્ટ અને કેલ્ક્યુલેશન કરવાની છે ડેલ્ટા G નોટ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક તો ડેલ્ટા G નોટ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઈનસ NF E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ n ની વેલ્યુ આપણી જોડે 2 છે ફેરાડે બરાબર 96500 કુલમ પર મોલ અને E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.24 વોલ્ટ આનું બેઝિક કેલ્ક્યુલેશન કરવાનું છે 24 ને 2 48 અને જે બી વેલ્યુ આવે કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ થશે કારણ કે આપણે જાણીએ છીએ કે કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ તો જૂલ પર મોલમાં આ બધા આપણને કિલો જૂલમાં આપ્યા છે પહેલા જૂલ પર મોલમાં શોધીશું અને એના ઉપરથી આપણે કિલો જૂલમાં જઈશું તો 24 * 48 એટલે 0.48 મલ્ટીપ્લાય 96500 એટલે 48 ડિવાઇડ બાય 100 96500 96500
તેની જે વેલ્યુ મળે છે આપણને -46320 જૂલ પર મોલ. હવે કિલો જૂલમાં જુઓ તો 1 કિલો જૂલ બરાબર 1000 જૂલ. તો ઊંધું બોલીએ 1000 જૂલ બરાબર 1 કિલો જૂલ. તો આટલા જૂલ બરાબર કેટલા? તો આને 1000 વડે ડિવાઇડ કરીએ ઇઝ ઇક્વલ ટુ -46.320 કિલો જૂલ પર મોલ. તો આ આખો એક્ઝામ્પલ થઈ ગયો. જે પહેલો એક્ઝામ્પલ છે અને ઓપ્શન છે જે બી ઓપ્શન નો જવાબ છે. ત્યારબાદ છેલ્લો એક એક્ઝામ્પલ છે જે ડબલઈ એડવાન્સમાં પૂછાયેલું છે કે ઝીંક અને કોપરથી બનતો એક ડેનિયલ કોષ છે. મેં એવું કહ્યું છે કે ઝીંક આયનની જે સાંદ્રતા છે કોપર આયન કરતાં 10 ગણી છે. એટલે કોપરની જે સાંદ્રતા છે એના કરતાં ઝીંક આયનની સાંદ્રતા 10 ગણી છે. અને તો ડેલ્ટા G ની વેલ્યુ કેટલી થશે જોઈએ. તો આને મિટાવી દો. ત્યારબાદ આનો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. હવે ડેલ્ટા G શોધવું એટલે આપણે સૌથી પહેલા શું શોધવું પડે? E નોટ સેલ. તો E નોટ સેલ તો આપણને આમાં કોઈ જગ્યાએ આપેલો નથી. તો આપણે એનું કેલ્ક્યુલેશન બી કરી લઈએ. તો સૌથી પહેલું સ્ટેપ તો આપણે કરીએ છીએ જે કરીએ છીએ એ પ્રમાણે કોષ પ્રક્રિયા એનોડ ઝીંક it gives Zn2+ plus 2 electron cathode Cu2+ ion plus 2 electron it gives copper solid. બંને બાજુથી ઇલેક્ટ્રોન રિજેક્ટ કરીએ તો કોષ પ્રક્રિયાનું સમીકરણ મળી જશે ઝીંક solid plus Cu2+ it gives Zn2+ ion plus copper solid. N is equal to 2. અહીં આપણે બે ઇલેક્ટ્રોન ઉડાડી દઈએ છીએ માટે n ની વેલ્યુ 2 થઈ જશે. બીજું ડેનિયલ કોષ છે. તો ડેનિયલ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ હંમેશા ફિક્સ જ છે 1.10 વોલ્ટ. તો એના પછીનું સેકન્ડ સ્ટેપ E નોટ સેલ ની ગણતરી. E નોટ સેલ is equal to 1.10 વોલ્ટ. આપણે અહીંયા ડેલ્ટા G શોધવું છે. E સેલની ગણતરી. તો E સેલની ગણતરી કરવા માટે આપણે જો નસ્ટ ઇક્વેશન છે E સેલ is equal to E નોટ સેલ minus 0.059 divided by n log base 10. આ 0.059 ત્યારે મૂકવાની છે વેલ્યુ કે જ્યારે આપણે જો આપણને અહીંયા 0.059 માં માંગ્યું હોય તો. પણ અહીંયા RT over NF માં માંગેલું છે માટે આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું આવી રીતે ઓરિજિનલ ઇક્વેશન 2.303 RT over NF log base 10 નિપજ બાજુની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક બાજુની સાંદ્રતા. અને ઘન પદાર્થની સાંદ્રતા હંમેશા 1 હોય છે. અહીંયા આપણને એવું કહ્યું છે ઝીંક આયનની સાંદ્રતા એ Cu આયનની સાંદ્રતા કરતાં 10 ગણી છે. તો આનો અર્થ એમ થયો is equal to E નોટ સેલ 1.10 minus 2.303 RT over 2n. n ની વેલ્યુ આપણી જોડે બે અવેલેબલ છે. log base 10. ધારો કે કોપર આયનની સાંદ્રતા C1 છે તો આની સાંદ્રતા એના કરતાં 10 ગણી હશે એટલે કે 10C1 હશે. તો અહીંયા લખી શકાય આવું 10C1 upon C1. તો C1 ઉડી ગયા તો log 10 થઈ જશે. log 10 નું મૂલ્ય 1 છે is equal to 1.10 minus 2.303 RT over 2n. તો આ આપણને મળી જાય છે E સેલ. હવે એના ઉપરથી ચોથું કેલ્ક્યુલેશન કરવાનું છે નંબર 4 ડેલ્ટા G ની ગણતરી. ડેલ્ટા G is equal to minus NF E cell is equal to n ની વેલ્યુ -2 f. અહીં ફેરાડે ની વેલ્યુ નથી મૂકવાની કારણ કે MCQ ના ઓપ્શનમાં તમને ફેરાડે ડાયરેક્ટ એમની એમ રાખેલું છે. -2f અને E cell એટલે 1.10 minus 2.303 RT over
2f. આનું કેલ્ક્યુલેશન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ -2.2f માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 ફેરાડે ઉડી જશે તો 2.303 RT. તો આ એનો આન્સર થાય છે અને એનો ઓપ્શન છે સી ઓપ્શન 2.303 RT -2.2 ફેરાડે. મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે તેને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને બીજા નવા વિડિયો જોવા માટે આ ચેનલને અચૂકપણે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.